बोलिए नवदुर्गा मात की जय, બોલીએ અંબે માત કી જય। સ્વાગત છે મિત્રો તમારા લોકોનું આપણી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે સપ્તશતી ચંડીપાઠના અધ્યાય 6 અને 7નું શ્રવણ કરવાનું છે, તો અંત સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયો ગમે તો અન્યને શેર કરી કમેન્ટમાં જય માતાજી લખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવા અવનવા વિડીયો આપણી ચેનલમાંથી તમને મળતા રહેશે। અથ શ્રી ચંડીપાઠમ। નમસ્કાર, સ્વાગત છે આપણા લોકોનું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં। દુર્ગા માતાની જય, બોલીએ અંબે માત કી જય। આજે આપણે જોઈએ છીએ સપ્તશતી ચંડીપાઠનો 6ઠ્ઠો અધ્યાય ધૂમ્રલોચનનો વધ। જેઓ નાગરાજ ઉપર બિરાજેલ છે, જેમની દેહલતા મણિઓથી માળાથી શોભી રહી છે, સૂર્યના સમાન તેજવાળી તિરિનેત્રોવાળી હાથમાં માળા, શુંભ કપાલ અને કમળ તથા મસ્તકે અર્ધચંદ્રનો મુગટ છે, એવા ભૈરવના ખોળામાં નિવાસ કરવાવાળા દેવીનું હું ધ્યાન કરું છું। ધૂમ્રલોચનને આજ્ઞા। ઋષિ બોલ્યા, હે રાજન, દેવીના વચનોથી ક્રોધે ભરાયેલો તે સુગ્રીવ દૂત હિમાલય ઉપરથી નીચે ઉતર્યો અને દૈત્યરાજ શંભુ પાસે જઈ સર્વ વિગત વિસ્તારપૂર્વક કહેવા લાગ્યો। દૂતની વાત સાંભળતા જ તે ખૂબ ક્રોધે ભરાયો ને તેના સેનાપતિ ધૂમ્રલોચનને બોલાવીને કહેવા લાગ્યો, હે ધૂમ્રલોચન, તું તારા સૈન્ય સાથે જલ્દી જઈને દુષ્ટ નારીને કેશ પકડીને બળપૂર્વક અહીં લઈ આવ। તેનું કોઈ રક્ષણ કરનાર મનુષ્ય, યક્ષ કે ગંધર્વ કોઈ પણ હોય તો તેનો વધ કરી નાખજે। ઋષિએ આગળ બોલતા જણાવ્યું, આ પ્રમાણે શુંભની આજ્ઞા લઈને ધૂમ્રલોચન 60,000 અસુરોની સેના સાથે નીકળી પડ્યો। તે હિમાલય પર પહોંચ્યો। દેવી જ્યાં બેઠા હતા ત્યાં જઈ તેણે ઉચ્ચ સ્વરેથી કહ્યું, હે દેવી, તમે રાજી ખુશીથી નહીં આવો તો હું તમને બળપૂર્વક કેશ પકડીને લઈ જઈશ। દેવી બોલ્યા, દૈત્યોના સ્વામીએ તને મોકલ્યો છે, તું પોતે બળવાન છે, તારી પાસે સેના છે, આથી તું મને બળપૂર્વક ખસડી જશે તો હું તને શું કરવાની હતી? ધૂમ્રલોચનનો નાશ। ઋષિ બોલ્યા, આ પ્રમાણે દેવીએ કહ્યું એટલે તરત જ ધૂમ્રલોચન દેવી તરફ ધસ્યો, પરંતુ દેવીએ હુંકાર માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો। ધૂમ્રલોચન ભસ્મ થતાં ક્રોધે ભરાયેલ અસુરોનું સૈન્ય દેવી ઉપર તીક્ષ્ણ બાણો, શક્તિ અને પરશુ વરસાવવા લાગ્યું। એટલામાં દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ગર્જના કરતો, ગળાની કેશવાળી હલાવતો અસુરોના સૈન્યમાં કૂદી પડ્યો। તેમણે કેટલાય અસુરોને પંજાથી મારથી, કેટલાયને જડબાથી અને કેટલાયને નીચે પછાડી દાઢોથી ઘાયલ કરી મારી નાખ્યા। તેમણે પોતાના નખથી કેટલાયના પેટ અને તમાચાથી કેટલાયના માથા, કેટલાયના હાથ કાપી નાખ્યા। તે કેટલાય અસુરોની છાતી ફાડી લોહી પીવા લાગ્યો। ક્ષણવારમાં તે અસુરોના સૈન્યનો નાશ કરી નાખ્યો। ચંડમુંડને આજ્ઞા। દેવીએ ધૂમ્રલોચનને હણી નાખ્યો છે અને દેવીના વાહન સિંહે આખા સૈન્યને ખાણ કાઢી નાખ્યા છે, સાંભળી અસુરોના અધિપતિ શુંભને ક્રોધ ચડ્યો। તેણે ચંડમુંડ નામના 2 મહાદૈત્યોને આજ્ઞા કરી, હે ચંડમુંડ, ખૂબ મોટું સૈન્ય લઈને તમે ત્યાં જાઓ અને તે સ્ત્રીને અહીં ચોટલો ઝાલીને અગર બાંધીને લઈ આવો। જો યુદ્ધમાં કોઈ સંશય પડે તો તમે સર્વ આયુધો અને અસરો સાથે યુદ્ધ કરી તેને હણી નાખજો। આમે દુષ્ટા હણાશે, તેનો સિંહ પટકાઈ પડશે એટલે તરત જ તમે તેને બાંધી પકડીને અહીં આવી પહોંચો। ઇતિ શ્રી માર્કંડ પુરાણે સાર્વણિકે મન્વંતરે દેવી મહાત્મ્યે શુભ નિશુંભ સેનાની ધૂમ્રલોચનો વધ નામ 6ઠ્ઠો અધ્યાય। અહીંયા 6ઠ્ઠો અધ્યાય પૂર્ણ થાય છે। જય માતાજી। 7મો અધ્યાય શરૂ કરીએ છીએ। ચેનલમાં જો આપ લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને આ વિડીયો ગમે તો અન્ય લોકોને પણ શેર કરજો। 7મો અધ્યાય છે ચંડમુંડનો વધ। હે શ્યામલ અંગવાળી, રત્ન ઉપર બેઠી બેઠી પોપટના કલરવ અને અવાજ સાંભળે છે। તેનો એક પગ કમળ ઉપર, મસ્તક ઉપર અર્ધચંદ્ર, વીણા વગાડતી કલ્હાર પુષ્પની માળા અને ચોળી પહેરી છે। રક્ત વસ્ત્ર અને હાથમાં શંખપાત્ર છે। તેણે મધુનો મદ કર્યો છે, તેના લલાટ ઉપર બિંદી ઝળકી રહી છે, એવા માતંગી દેવીનું હું ધ્યાન ધરું છું। ઋષિ બોલ્યા, અધિપતિ શુંભની આજ્ઞા થતાં ચંડમુંડ અનેક પ્રકારના આયુધો સાથે ચતુરંગ સેના લઈ નીકળી પડ્યા। એ અસુરોએ હિમાલયની સુવર્ણ શિખરની ટોચે સિંહ ઉપર સવાર થયેલા અને મંદ મંદ હસતા દેવીને જોયા। જગદંબાને જોતા તેમને પકડવા અસુરો પ્રયત્ન કરવા લાગ્યા। કેટલાક ધનુષ ખેંચીને તો કેટલાક તલવાર સાથે દેવી પાસે આવ્યા। અંબિકાએ શત્રુ પ્રત્યે ભારે ક્રોધ કર્યો ત્યારે કોપથી એમનું વદન મેષ જેવું થઈ ગયું, એની ભમ્મર વાંકી થઈ ગઈ।
એમાંથી એકદમ ભયંકર મુખવાળા કાલિકા પ્રગટ થયા. તેમણે તલવારને પાશ ધારણ કર્યા હતા. તેમણે વિચિત્ર ખટવાંગ, નરમાલાનું આભૂષણ, ચિત્તાની ચામડીનું અંબર, જેનું માંસ સુકાઈ ગયું હતું તે પહેર્યું હતું. આથી તે અતિ ભયંકર લાગતા હતા. તેમનું મોં અત્યંત પોળું, જીભ લપલપતી, આંખ લાલ હતી અને તે ઊંડી પેસી ગઈ હતી. તેમણે નાદથી દિશાઓને ગજવી દીધી. તેમણે વેગથી છલાંગ મારી અને તે અસુરોને હણવા લાગ્યા અને ભક્ષણ કરવા લાગ્યા. મહાવત ઘંટા તથા હાથી ઉપર સવારી કરીને લડનાર અસુરોના યોદ્ધા સહિત હાથીઓનું ભક્ષણ કરીને મુખમાં મૂકવા લાગ્યા. વળી અસુરો સહિત અશ્વોને, સારથી સહિત રથોને મુખમાં મૂકી ભયંકર રીતે દાંત વડે ચાવવા લાગ્યા. કેટલાક અસુરોને કેશથી, કેટલાકને ગળેથી પકડીને, કેટલાકને પગેથી તો છાતી દબાવીને છૂંદી નાખ્યા. અસુરોએ નાખેલ મહાશસ્ત્રોને દેવીએ પોતાના મુખમાં ઝડપી લીધા અને રોષથી દાંત વડે એના ચૂરા કરવા લાગ્યા. આ પ્રમાણે કાલિકા દેવી અસુરોના સર્વ સૈન્યનો નાશ કરવા લાગ્યા. કેટલાયના ચૂરા કર્યા અને કેટલાયનું ભક્ષણ કર્યું. તો કેટલાયને માર મારીને હણી નાખ્યા. કેટલાક તલવારના ઘાથી, કેટલાક ખટવાંગથી, તો કેટલાક દેવીના તીક્ષ્ણ દાંત વડે ચબાઈને મરાયા. આ રીતે અસુરોના એ મહાન સૈન્યનો દેવીએ ક્ષણવારમાં નાશ કર્યો. તે જોતા ચંડ કાલિકા દેવી સામે દોડ્યો. તેણે બાણોની વૃષ્ટિ કરીને દેવીને ઢાંકી દીધા. વળી મુંડે પણ હજારો ચક્રો ફેંકીને દેવીને ઢાંકી દીધા. અસુરોના નાખેલા બાણોને ચક્રો દેવીના મુખમાં સમાઈ ગયા. પછી કાલિકા દેવી મોટી ગર્જના કરતા ભયંકર હાસ્ય કરવા લાગ્યા. એ વખતે તેમના વિકરાળ મુખના ઉજ્જવળ દાંતોથી તે વધુ ભયંકર દેખાવા લાગ્યા. આ પ્રમાણે ક્રોધથી હુંકાર કરીને હાથમાંની મહાતલવાર ઉગામીને ચંડ તરફ દોડ્યા અને તેના કેશ પકડીને તેનો શિરચ્છેદ કર્યો. ચંડને પહેલા જોઈ મુંડ કાલિકા દેવી તરફ દોડ્યો, પરંતુ ક્રોધે ભરાયેલા દેવીએ તેને આવતા જ ખડગ વડે હણી નાખ્યો. આમ ચંડને, મુંડને યુદ્ધભૂમિમાં પડેલા જોઈ સર્વ અસુર સૈન્ય ભયભીત બની દશે દિશાઓમાં નાસી ગયું. ચંડને મુંડના મસ્તકોને હાથમાં લઈ પ્રચંડ અટ્ટહાસ્ય કરતા કાલિકા દેવી ચંડિકા દેવી પાસે આવીને કહેવા લાગ્યા, હે ચંડિકા દેવી, આપને યુદ્ધ યજ્ઞ અંગે આ ચંડમુંડ અર્પણ કરું છું. હવે શુભ નિશુભને તમે પોતે જ હણજો. ઋષિ બોલ્યા. આમ ચંડને મુંડને લાવેલા જોઈ કલ્યાણકારી ચંડિકા દેવી કાલિકા પ્રત્યે મનોહર વચન બોલ્યા, હે કાલિકા દેવી, ચંડમુંડને તમે અહીં લાવ્યા છો, તેથી આજથી તમે ચામુંડા નામથી જગતમાં વિખ્યાત થશો. ઇતિ શ્રી માર્કંડ પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મય ચંડમુંડ વધો નામ સપ્તમો અધ્યાયમ. તો અહીંયા 7મો અધ્યાય પણ પૂર્ણ થાય છે. આ વિડીયો જો તમને લોકોને ગમ્યો હોય તો અન્ય લોકોને પણ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ચામુંડા માતાજી.